ઓહો હો, કેવડી મોટી ધાણી થઈ. આમ તો જો અહીંથી કડ હમાણી આવે છે આમ જો. નમસ્કાર ખેડૂત મિત્રો. તો ઘણા સમય પછી ફરી પાછા આપણે મળીએ એક નવા વ્લોગ સાથે. જો આજે આપણે આ શેણા 55 દિવસના થઈ ગયા છે. સફેદ શેણાનું વાવેતર કરેલું હતું. આગલા વ્લોગમાં આપણે કીધેલું હતું કે ભાઈ આ શેણાની A to Z માહિતી આપીશ. ને 55 દિવસ થઈ ગયા છે, પણ વચમાં વ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નહોતો. થોડાક કામકાજમાં વ્યસ્ત થઈ ગયો તો હવે પ્રયાસ કરીશ પૂરો કે ભાઈ ડેઈલી વ્લોગ ઉતારી તમને માહિતી આપતો રહું. જો આ તમને શેણા બતાવું હમણાં 55 દિવસના થઈ ગયા છે આપણે સફેદ શેણા. જો આવું કાંઈક ફ્લાવરિંગ છે આપણે સફેદ શેણામાં. આપણે આ કપાસ કાઢીને વાવેલા હતા અને આવું કંઈક હજી પોપટા આવે છે અને ફ્લાવરિંગની શરૂઆત થઈ છે. આવું ફ્લાવરિંગ છે. હજી આમાં કાંઈ બગડવાનો કે એવો પ્રશ્ન તો હજી નથી દેખાતો કાંઈ. એક સામે પાણી ભરાય ત્યાં બગડે છે થોડા. જો કોઈ પણ ખેડૂત મિત્રોને ખબર હોય કે આને અટકાવવા શું કરવું તો કોમેન્ટ કરજો, હમણાં તમને બતાવું. અને આખા પાટલા ભેગા થઈ ગયા છે. જો આપણે આ ગોઠણ સુધી આવી ગયા છે શીણા. એટલે આપણે ગોઠણ સુધી આવી ગયા છે. હવે જોઈશું કેવોક આવે છે ઉતારો. આપણે અટાણે તો સરસ છે. અહીંયા આપણે પાણી ભરાય છે એટલામાં શીણા બગડ્યા છે. જો કોઈ પણ ખેડૂત મિત્રોને કાંઈ ખબર હોય આને અટકાવવા શું કરવું તો કોમેન્ટ કરજો. જો આ આપણે આ ખળાવામાં એક ગુંડું પડ્યું છે. આ રીતના બગડે છે થોડાક. તો આ રીતના કાંઈક આપણે થોડાક શીણા બગડ્યા છે. જો કોઈ પણ ખેડૂત મિત્રને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો કાંઈ આની દવા બવા કાંઈ આવતું હોય. ને આ બાજુ આપણે કપાસ કાઢીને પાછું કાળા તલનું વાવેતર કર્યું છે. એમાં હજી કોરવણ કાઢ્યું છે. બે વીઘા જેવું કર્યું છે વાવેતર. આ જુઓ તમે, આ આપણે ધાણીનો છોડવો છે. કેવડો મોટો છે જો. હું તો બેઠો છું એટલે મારા પ્રમાણે છે જ. હમણાં તમને બતાવું આખો. જો આ ધાણીનો છોડવો છે. આ વર્ષે આપણે ઉનાળામાં વાવેતર કર્યું હતું. આ કોઈક બિયારણ રહી ગયું હોય ને તે પાછું શિયાળામાં લસણમાં ઉગેલી છે. અમુક જગ્યાએ આપણે રાખ્યા હતા છોડવા. આવી ઉનાળામાં નથી થતી પણ જો